रियल टाइम न्यूज़ गुजराती सत्यनी પડખે। 4 દિવસ અગાઉ ઈડર શહેરમાં બનેલ 15 લાખની લૂંટની ઘટનામાં 2 આરોપી પોલીસના હાથે લાગ્યા। એક આરોપી ફરાર પકડાયેલા આરોપી અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું। ઈડર શહેરમાં ગત 25 તારીખના રોજ બપોરના સમયે 15 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી, જેમાં પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં લૂંટ કરનાર 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓ પોલીસના હાથે લાગે છે, જો કે એક આરોપી ફરાર છે। ગત 25 તારીખે બેંક કર્મચારી અલગ અલગ બેંકમાં પૈસા જમા કરાવવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન જ ઈડરના તિરંગા સર્કલથી KM પટેલ વિદ્યા મંદિર તરફ જતા બાઇક સવાર 2 વ્યક્તિઓ દ્વારા બેંક કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો। બેંક કર્મચારી પાસે 15 લાખ રૂપિયા જેટલું રકમ હતી, જો કે પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। CCTV ફૂટેજ તેમજ હ્યુમન સર્વિલન્સ દ્વારા 2 આરોપીઓ પોલીસના હાથે લાગી ચૂક્યા હતા। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો। પકડાયેલા 2 આરોપીઓ પૈકી કિરણ કુમાર ચેનવા અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું, જો કે અન્ય એક આરોપી પકડવાનો જે બાકી છે તે આરોપી ભરૂચ ખાતેની લૂંટના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલો હતો। જો કે હાલ તો પોલીસે 2 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ પાસેથી પોલીસે 11,86,000 જેટલી રકમ રિકવર કરવામાં આવી છે। આરોપીઓ દ્વારા લૂંટ ચલાવી ભાડાની કાર લઈ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરો પર ફર્યા હતા અને ત્યારબાદ પરત હિંમતનગર આવી 3 આરોપી 15 લાખ રૂપિયાની રકમના ભાગ પાડવાના હતા। તે અરસામાં જ પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે એક આરોપી હાલ ફરાર છે। ફરાર આરોપીને પકડવા માટે પોલીસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તારીખ 25/3 મંગળવારના રોજ ઈડર ટાઉનના KM પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીલ ઝડપનો બનાવ બનેલો હતો। એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી 15 લાખ ભરેલું બેગ ઝૂંટવીને 2 ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા। એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા। આ દરમિયાન અમારા LCBના કર્મચારી ASI છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ, એ બંનેને બાતમી મળેલી હતી કે 2 ઈસમો કાળા કલરનું બેગ લઈને ઇલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે, જેથી એમની વોચ તપાસમાં રહીને આ 2 ઈસમોને પકડી લીધેલા હતા અને એમના બેગમાંથી કેશ મળી આવેલું હતું, જે બાબતે એમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા, એટલે એમને LCB લાવીને ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો, એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણજારા, એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય, તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ 24ના રોજ આ બંને જણાએ બાઇક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ઝૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા। ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ, જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી 3 જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા, હિંમતનગર તથા વિજાપુર, અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક છે, વિવેક શાહ, એ આ 4-વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા 2 જણા જે કિરણ અને રાહુલ, એ બંને બાઇક લઈને જતા હતા। એ દરમિયાન જ અમારા LCBના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા। આમના પાસેથી અમે 11,86,850 રૂપિયા રિકવર કરેલ છે। એના સિવાય 2 મોબાઈલ ફોન, પછી સ્કૂલ બેગ અને એક મોટરસાઇકલ, એમ કુલ મળીને 12,51,900નો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે। આ પૈકી કિરણ ચેનવા છે, એના વિરુદ્ધ અગાઉ 2 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, હિંમતનગર A ડિવિઝન અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે।
એ સિવાય વિવેક શાહ છે, એનું એક ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નામ ખુલેલ છે એક ગુનામાં લૂંટના ગુનામાં. રાહુલનો રોલ એ છે કે એને આ ગુનામાં એમની મદદગારી કરેલ છે. એમને આગળથી અહીંયાથી કઈ રીતના આગળ વધવું, કાર પ્રોવાઈડ કરવી અને આગળનો જે પ્લાનિંગ છે એમાં રાહુલની મદદગારી છે. હાલ કિરણ ચેનવા અને રાહુલ વણજારા આ 2 જણાની ધરપકડ કરવામાં આવેલ છે. કાર લઈને ફર્યા હતા, એક કારમાં લેવામાં આવી છે. ના, હજી કારને કારણ કે એ લોકોએ રેન્ટેડ કાર લીધેલી હતી. ગુનામાં ખાલી મોટરસાયકલનો ઉપયોગ થયેલો છે એટલે મોટરસાયકલ રિકવર કરવામાં આવે. મોટરસાયકલ છે એ રાહુલ વણજારાની છે. ચોરી શા માટે કરી દીધી? ચોરી કરવાનું હાલ તપાસ ચાલુ છે કે બેઝિકલી એ કયા રીઝનથી આ ચીલ ઝડપ કરેલી હતી. એની વધુ તપાસ કરીને એ બાબતે આપને માહિતગાર કરવામાં આવશે.